રાજ્યમાં ખેડૂતોના પાકની ટેકાના ભાવે ખરીદી મામલે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યમાં આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી, પરંતુ હવે ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદીને લઈને મોટો નિર્ણય કરાયો છે। ખરીદીના એક દિવસ પહેલા જ ખરીફ પાકોની ટેકાના ભાવે શરૂ થનારી ખરીદી રદ કરવામાં આવી છે। કમોસમી વરસાદ અને ખેડૂતોની જણસ પલળી ગઈ હોવાના કારણે આ ખરીદી પ્રક્રિયા રદ કરાઈ છે। ત્યારે ખરીદી અંગે ગુજકો માસૂલના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। આ ખરીદીનો નિર્ણય નાફેડ તરફથી આવ્યો ત્યારે રાજ્ય સરકારે 22 જિલ્લા ગુજકો માસૂલને ફાળવ્યા છે। એમાંથી 9 જિલ્લામાં મગફળીનો પાક થાય છે, બાકીના જિલ્લાઓમાં મગફળી નથી થતી। કઈ તારીખે ખરીદવી, કેટલી ખરીદવી એની જાણકારી ગુજકો માસૂલને મળેલ નથી। એટલે જે હવામાં 1લી તારીખે ખરીદવાની વાત જે હતી મેં સરકારમાં અત્યારે વાત કરી, સરકાર તરફથી મને જાણ કરવામાં આવી છે કે એ વાત અમે સમયસર 1લી તારીખે નહીં ખરીદાય એની જાણકારી જે તે જિલ્લામાં જે તેને કર્યું એ કરી આપી છે। ધોરાજીના ધારાસભ્ય અને ખેડૂત વચ્ચેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। પાક નુકસાની અંગે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। ધોરાજીના એમએલએ મહેન્દ્ર પાડલિયા અને ખેડૂત વચ્ચેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। કમોસમી વરસાદથી મગફળી અને કપાસના પાકને થયેલા નુકસાન અંગે ખેડૂતે એમએલએને રજૂઆત કરી હતી। સહાય માટે ખેડૂત તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યો હતો, પરંતુ એમએલએ તરફથી ગોળ ગોળ જવાબ મળતા બોલાચાલી જેવી સ્થિતિ સર્જાઈ હતી। પેટની બળતરાથી બોલીએ છીએ અમે સાહેબ। હા ફેર હું સમજી, મને દેખાતું હોય ને ભાઈ, મને ખબર તો પડે ને ભાઈ। 50 વીઘા અમારી જમીન છે। હા હા બધું પાણી બધું પલળી ગયું અને આપીને શું છે પેલા ઉદ્યોગપતિ ને ઓલો આલ્યો ને માલ્યો એ ઉપાડીને વયા ગયા। તો ગવર્મેન્ટને એ નથી ખબર પડતી, ગુજરાત સરકારને, ભાજપ સરકારને, કે આ ખેડૂત આપણો હેરાન થાય। ઓમ ખેતી પ્રધાન દેશ ગણે। વાત કરી સાચી છે, રજૂઆત કરી છે, કંઈક સારું આવશે। ઓડિયો ક્લિપ વાયરલ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સત્વરે સહાય મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે। રાજકોટમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રેલીમાં કુંવરજી બાવળિયાએ આપ પર આકરા પ્રહાર કર્યા હતા। રાજકોટ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજવામાં આવી હતી, ત્યારે રેલીમાં કુંવરજી બાવળિયાએ આપ પર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું હતું કે બોટાદ અને સુરેન્દ્રનગરમાં જે કોળી સમાજની વસ્તી છે તેઓ આપમાં ક્યારેય નહીં જોડાય। અમારા જસદણમાં કોળી સમાજની વસ્તી, આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મોટાભાગના તાલુકામાં કોળી સમાજની વસ્તી છે। આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ખેડૂતો માટે આવી રહ્યા છે, એનાથી કોઈ અસર ન થાય। અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અને અમારા બોટાદના જે થોડા ઘણા જે ગેરમાર્ગે દોરાયા હતા અમારા સમાજના લોકો, એમને પણ ખ્યાલ આવ્યો કે જેનું મથાળું જ નથી તો તેની પાછળ ચાલવાથી કોઈ ફાયદો નથી। એટલે એમાં કોઈ આપવાળા કે કોઈ મિત્રો ત્યાં ફર્યા કરે એનાથી કોઈ અસર ગુજરાતમાં અને ખાસ કરીને અમારા સમાજમાં થવાની નથી। તો સાથેમાં જ વધુમાં કહ્યું હતું કે બોટાદમાં આપના લોકોએ જેને જીતાડ્યા છે તે લોકો પણ હવે તેમને પણ પોતાની ભૂલ સમજાઈ રહી છે। કમોસમી વરસાદ એવો વરસ્યો કે નદી નાળા છલકાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદની સાબરમતી નદી પણ 2 કાંઠે વહેતી થઈ। રાજ્યમાં કમોસમી વરસાદ લગભગ તમામ વિસ્તારોમાં વરસ્યો અને તેણે ખેડૂતો અને સામાન્ય લોકોને નુકસાન પહોંચાડ્યું છે। કમોસમી વરસાદને લઈને નદીઓ વહેતી થઈ હતી। અમદાવાદ અને અરવલ્લી સહિત ઉપરવાસમાં ભારે કમોસમી વરસાદને પગલે સાબરમતી નદી પણ 2 કાંઠે વહી રહી છે। નદીના વોકવે પાસે 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાયા હતા। ગઈકાલે પણ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। સાવચેતીના ભાગરૂપે વાસણા બેરેજના 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। વરસાદી પાણીને લઈને નદીનો પ્રવાહ વધતા આસપાસના વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે। સાબરમતી નદી 2 કાંઠે વહેતી થતાં કાંઠા વિસ્તારમાં રહેતા લોકો ચિંતિત બન્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે હજુ પણ કમોસમી વરસાદથી રાજ્યવાસીઓને રાહત મળવાની નથી। તેમણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદ વધુ ખાબકવાની શક્યતા છે। ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની સંભાવના વ્યક્ત થઈ છે। હવે 2 નવેમ્બર સુધી વરસાદ રહેશે। કોઈ ભાગમાં વરસાદનું જોર રહેશે, ઝાપટા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે, ક્યાંક જોર રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં
ફરું સુરતના ભાગમાં વરસાદ જશે, ક્યાંક ભારે વરસાદ જવાની શક્યતા રહેશે. અચાનક બદલાતા માહોલના કારણે લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતો માટે આ માવઠું મિશ્ર અસરકારક બની શકે છે. કથળતી કાયદાની સ્થિતિ જોતા કોંગ્રેસે રાજકોટમાં રસ્તા પર આવીને વિરોધ નોંધાવ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસે કાયદો વ્યવસ્થાના મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે. જિલ્લા પંચાયત ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢવામાં આવી અને પોલીસને કમિશનર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. રેલી બાદ કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો. છેલ્લા 10 દિવસમાં શહેરમાં બનેલી 6 હત્યા અને ખુલ્લેઆમ થયેલા ફાયરિંગની ઘટનાઓને લઈને કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી અને તંત્રની નિષ્ફળતા સામે સવાલ ઉઠાવ્યા છે. આ વિરોધ કાર્યક્રમ દરમિયાન શહેરની શાંતિ અને સુરક્ષા મુદ્દે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કોંગ્રેસે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે શહેરમાં ફરી શાંતિ જળવાઈ રહે અને ગુનાખોરી અટકે તે માટે પગલાં લેવા માંગ કરી છે. રાજકોટમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે 8 આરોપીઓની અટકાયત કરી છે. રાજકોટમાં થયેલા ફાયરિંગ કેસને લઈને પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. મુર્ગા ગેંગ અને પૈડા ગેંગ વિરુદ્ધ સખત પગલાં લેવાઈ રહ્યા છે. ગુનાખોરીને અટકાવવા માટે બંને ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી પણ શરૂ થવાની છે. ઉપરાંત આરોપીઓના જામીન રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. 29 ઓક્ટોબર ના રોજ મંગળા વિસ્તારમાં 2 ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી, જેના પગલે પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે તેને લઈ પોલીસ દાખલારૂપ કાર્યવાહી કરી રહી છે. વડોદરામાં મનપાની બેદરકારીએ એક વ્યક્તિનો જીવ લીધો. ચાપડમાં ખાડામાં પડી જતા આઘેડે જીવ ગુમાવ્યો. વડોદરામાં મનપાની બેદરકારીના કારણે સામાન્ય વ્યક્તિઓના જીવ લેવાઈ રહ્યા છે. વડોદરાના ચાપડમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલે છે, જ્યાં મોટો ખાડો ખોદાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે તંત્ર દ્વારા ખાડાને કોર્ડન કરવામાં આવ્યો જ ન હતો, જેના કારણે આઘેડ ખાડામાં ખાબક્યા. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે લઈ જવાયા, જ્યાં સારવાર દરમિયાન મુકેશ વસાવાનું મોત થયું. અમે એમને કીધું હતું કે કોઈનું ઢોર ઢાકર પડશે, તમે પૂરતા જાઓ. તેમ છતાં આજે જોયું કે આ પરિવારનો એક મોભ તૂટી ગયો છે. એમની 17 વર્ષની દીકરી છે, 20 વર્ષનો દીકરો છે. આજે ઘરમાં કોઈ કમાનાર નથી. અત્યારે માંગ એવી છે કે વુડાના જે અધિકારીઓ છે, લગભગ વુડાના અધિકારીઓ અને શિવાલય જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે અમારી ટીપી રોડના ગટર લાઇનનો અને રોડનો, એમને પણ સવારની જાણ કરી છે. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ આગળ મળવા માટે નથી આવ્યા કે પરિવારને સહાનુભૂતિ માટે આવ્યા નથી. ઘટનાને પગલે સરપંચ સહિતના ગ્રામજનોએ રોષ વ્યક્ત કરીને ન્યાયની માગણી કરી છે. વડોદરા શહેરમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. દિવાળીપુરા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી. વડોદરા શહેરમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. દિવાળીપુરા રોડ પર નવીન કલેક્ટર કચેરીની બહાર ઓવર સ્પીડમાં ગાડી ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કંટ્રોલ ગુમાવતા બાઇક ચાલકને અડફેટે લીધા બાદ બેકાબુ બનેલી કાર ચાની લારીમાં ઘૂસી ગઈ હતી, જેથી હજારો રૂપિયાનું નુકસાન આવ્યું, પણ સદનસીબે જાનહાનિ ટળી હતી. અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા. પેલા માસી ગાડી લઈને આવતા હતા, એમનાથી બ્રેક લાગી નહીં અને બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ પડી ગયો એટલે ડાયરેક્ટ સીધી ફૂલપાટ પર ગાડી ચડાવી દીધી. ફૂલપાટની બાજુમાં લારી હતી એટલે લારીમાં ઘૂસી ગઈ. સદનસીબે સારું છે હું બાજુમાં ઊભો તો બચી ગયો, નહીં તો મને બી ઉડાઈ નાખે. લારીનું નુકસાન કરું 50-60 હજારનું નુકસાન કરું લારી. અકસ્માત સર્જાયા બાદ પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે ઓવર સ્પીડના કારણે આ અકસ્માત સર્જાયો છે. રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે વડોદરામાં નકલી સીબીઆઈ ઓફિસર ઝડપાયો છે. રાજ્યમાં નકલી ખાદ્ય વસ્તુઓ, નકલી ડોક્ટરો, નકલી કચેરી, નકલી ટોલનાકા અને નકલી સરકારી બાબુઓ ઝડપાઈ ચૂક્યા છે, જેમના ઉપર કાર્યવાહી પણ થઈ છે. તે છતાં પણ હજુ નકલીની ભરમાર વણથંભી છે, કારણ કે વડોદરામાંથી એક નકલી સીબીઆઈ ઓફિસર ઝડપાયો છે. મળતી વિગતો અનુસાર ઘનશ્યામ સંઘાણી પોલીસ ભવનમાં સીબીઆઈ અધિકારીની ઓળખ આપતો હતો, જેમના પર શંકા જતા તેમની રેકી કરી ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસમાં તેમની પાસેથી પોલીસ અને પત્રકારના બોગસ આઈ કાર્ડ મળ્યા છે, જેઓ દિલ્હીથી લાવ્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે ઘનશ્યામ સંઘાણી જે નકલી અધિકારી બની રોફ જમાવતો હતો, તે અસલમાં કડિયા કામ કરતો હતો. નકલી સીબીઆઈ અધિકારીની ધરપકડ બાદ કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે. આ સાથે જ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરાઈ છે.